નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે 5 તારીખ, ત્યારે આજે કેવું રહેશે વાતાવરણ, એટલે કે આજે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદ રહેવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી સમજીએ. અને જે રીતે એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજના દિવસે જોઈએ સવારે 7 વાગ્યાથી લઈને પૂર્ણ દિવસભરમાં રાત્રે 12 વાગ્યા સુધી કેવું જે વરસાદનું આગમન થવાનું છે, એટલે કે વરસાદ કેવો રહેવાનો છે તે આપણે જોઈએ. તો જે રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ વિંડીના માધ્યમથી, તો સુરત અને નંદુરબારની વચ્ચે જે આ સિસ્ટમ જોવા મળી રહી છે, આ સિસ્ટમ સુરતને પણ ઇફેક્ટ કરશે, વલસાડને પણ ઇફેક્ટ કરશે, સાથે વડોદરાને પણ ઇફેક્ટ કરશે, અને નંદુરબારથી આ બાજુ જે સિસ્ટમ છે તે આગળ પણ ઇફેક્ટ કરશે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ જગ્યાએ, આ તમામ વિસ્તારો, અહીંયા નજીકના જેટલા પણ ભાગો છે તે તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી શક્યતા છે. આપ જે રીતે જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે સુરત, વલસાડ અને આગળ મુંબઈના પાલઘર સુધી વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ બાજુ ભાવનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે સવારના સમયે, અને ઉનાના નજીકના જે ભાગો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાથે જ હવે આગળ આપણે જોઈએ, અહીંયા જે રીતે જોઈએ કે દાહોદ બાજુ પણ વરસાદ છે. સવારના સમયમાં આ રીતનું આખું ચિત્ર રહેવાનું છે. આગળ આપણે જોઈએ 12 વાગ્યા સુધીમાં કેટલું ચિત્ર બદલાશે, ત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો 12 વાગ્યા સુધીમાં જે ચિત્ર છે તેમાં અહીંયા જે સિસ્ટમ સવારે હતી તે હજુ પણ યથાવત છે, એટલે કે વરસાદ અહીંયા યથાવત રહેશે. સવારે જે વરસાદ પડતો હશે તે પ્રકારે બપોર સુધીમાં વરસાદ રહેશે. અને જે રીતે આપણે વાત કરી સુરત, વલસાડ, મુંબઈ બાજુ જે પાલઘર છે ત્યાં પણ આ સિસ્ટમના કારણે વરસાદ રહેશે. સાથે જ વડોદરા બાજુ પણ વરસાદ આવશે. પરંતુ જે રીતે સુરત, વલસાડ, નંદુરબાર આ તમામ જગ્યાએ જે રીતે વરસાદ રહેવાનો છે એટલો વડોદરામાં નહીં આવે, પરંતુ ભારે વરસાદ આવી શકે છે, ક્યાંક ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. તો સાથે જ ભાવનગર બાજુ જે આ સિસ્ટમ જોવા મળી રહી છે, ત્યારે ભાવનગરમાં વરસાદ વધુ આવશે તેવું જોવા મળી રહ્યું છે. ભારેથી ભારે વરસાદ આવી શકે. ઉના બાજુ પણ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આપણે જોઈએ કે બપોર બાદ સાંજ સુધીમાં કેટલો ફરક પડે છે દિવસ દરમિયાન, ત્યારે જે સિસ્ટમ છે તેમાં કેટલો ફરક પડે છે. સાંજે 6 વાગ્યા સુધીમાં જો આપણે જોઈએ તો સાંજે 6 વાગ્યા સુધીનો જે સમય છે તેમાં આપ અહીંયા જોશો કે સવારથી લઈને બપોર સુધી અને સાંજ સુધીમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તે ત્યાં જ છે, એટલે કે નંદુરબાર અને નજીકના જે વિસ્તારો છે ત્યાં જ આ સિસ્ટમ જોવા મળી રહી છે. અને એની સાથે બીજી જે સિસ્ટમ છે તે અલગ અલગ જે ગુજરાતના શહેરો છે ત્યાં જોવા મળી રહી છે, એટલે કે આ સિસ્ટમ તો સક્રિય છે જ, સાથે આ સવારથી લઈને જે સાંજ સુધીમાં સિસ્ટમ થોડી નબળી પડી છે, પરંતુ ત્યાં યથાવત છે. તો આપ જોશો કે વડોદરામાં પણ વરસાદ વધુ સાંજે જોવા મળશે, ભારે વરસાદ જોવા મળશે. અને અમદાવાદ, મહેસાણા સાથે જ આજુબાજુના જે વિસ્તારો છે, થાન, ભાવનગર, આ તમામ જે જગ્યાએ જે વરસાદ છે તે ભારેથી અતિ ભારે જોવા મળી શકે છે. સાંજના સમયે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે. તો સાથે જ આ આખી જે સિસ્ટમ છે તે અહીંયા કેન્દ્રિત થયેલી જોવા મળી રહી છે. જેવી રીતે આપણે સવારથી લઈને બપોર સુધી અને સાંજ સુધી આ સિસ્ટમ જોઈ હતી, તે જ પ્રકારે આ આખી જે સિસ્ટમ છે, આ તમામ જે વિસ્તાર છે તેને આ કવર કરે છે આ સિસ્ટમ. અને જેના કારણે આ તમામ જે વિસ્તારો છે, અમદાવાદની આજુબાજુના, મહેસાણાની આજુબાજુના, પાલનપુર સુધી, તે તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે અને ભારે વરસાદ જોવા મળશે. ત્યારે હવે આપણે જોઈએ રાત સુધીમાં કેટલો ફરક પડે છે. તો રાત સુધીમાં જ્યારે જોઈએ આપણે તો રાત્રે 12 વાગ્યા સુધીમાં જે વરસાદની સિસ્ટમ જે સાંજે અહીંયા જોવા મળી હતી અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં, તે ઘણી ઓછી થઈ ગયેલી જોવા મળી રહી છે, એટલે કે લો થઈ ગયેલી જોવા મળી રહી છે. તો અમદાવાદથી આ જે સિસ્ટમ છે તે આગળ વધી ગઈ છે, એટલે કે અમદાવાદમાં વરસાદ તો રાત્રે પણ પડશે, પરંતુ ક્યાંક ધીમે ધારે વરસાદ પડશે, ક્યાંક ઝાપટા પડશે. મહેસાણા બાજુ વરસાદ પડી શકે છે, પાલનપુર બાજુ વરસાદ પડી શકે છે, સાથે જ દાહોદ બાજુ પણ વરસાદ છે. અને વડોદરામાં જે આપણે જોઈએ તો સવારથી લઈને રાત સુધીમાં, એટલે કે પૂર્ણ દિવસમાં વડોદરામાં વરસાદ રહેશે તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં પણ જો રાત સુધીમાં જોઈએ તો સુરતમાં પણ સુરતમાં અને વલસાડમાં બંને જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. અને જે અહીંયા જે સિસ્ટમ બપોર સુધી, સાંજ સુધી હતી તે આગળ વધી ગઈ છે, એટલે કે દરિયા બાજુ વધી ગઈ છે. તો વલસાડ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે, પાલઘર બાજુ સુધી આ જે સિસ્ટમના કારણે વરસાદ રહેશે તેવું જોવા મળી રહ્યું છે. તો એકંદરે સવારથી લઈને રાત સુધીમાં
અલગ અલગ કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી જોયું. સૌથી મહત્વની વાત એ છે કે વિંડીના માધ્યમથી આ એક અનુમાન છે કે આજના દિવસમાં કેવો વરસાદ રહેશે. આમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે, કારણ કે વાદળો તેની જે ગતિ છે તે ક્યારેક ક્યારેક બદલતા પણ હોય છે, ક્યારેક ઓછી ગતિએ પણ આગળ વધતા હોય છે. એટલે આ જે અનુમાન છે તે અનુમાન પ્રમાણે આજના દિવસમાં વરસાદ રહેશે. તો આ જ પ્રકારે અમે આપને અપડેટ આપતા રહીશું, સતત સમાચારોની પણ અપડેટ આપતા રહીશું, અને આ રીતે વરસાદ કઈ કઈ જગ્યાએ આવવાનો છે તે વિંડીના માધ્યમથી પણ આપને માહિતગાર કરતા રહીશું.